હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ અને રાધે રાધે. ઓકે, ડાયરાને અમારા રામ રામ ભાઈ. અને સવારના વાગી ગયા છે આપણે 6 અને આજનો 6 આપણે 6 વાગે વ્લોગ શરૂ કર્યો છે કારણ કે આપણા ભાઈ આખી રાતના જાગે છે. જો કે રાત્રે 12 વાગ્યાથી વ્લોગ સ્ટાર્ટ કર્યો તોય ચાલે. રાત્રે વ્લોગ ચાલુ કર્યો હોત ને તો આ વ્લોગ બની ગયો હોત અમારો. પણ આ ભાઈ જો અત્યારે બધાને આવી હાલતમાં કહી છે અમે થોડુંક હા જો અત્યારે કહે છે જો લઈ જાય એમ. હા એ તો આવીને પછી હોઈ જાય ને, આવીને લટી કરી જાય ને ભાઈ હોવાનું નામ નહીં લેવાનું, એને બહાર જવું છે. ચાલો ભાઈ, આજે તો આ ભાઈ એટલા બધા વેન વધતા જાય છે ને રોજ રોજ. હાલ ભાઈ હાલ. રોવાઈ જાય છે ભાઈ ને અત્યારે. હાલવું છે ને ગાડીમાં બેહવું છે ને બહાર લઈ જાય એમ કહી છે. હાલ આમાં બે જાય તો હાલ. ટાટા લઈ જાય અમને લઈ જશું. હા એ તો આગળ બે તો લઈ જાવ. હાલો આ બે જાય તો હાલ આપણે પીપીમાં હોર્ન માર દેજો અહીંયા. જો હિતાર્થભાઈ આવી ગયા છે બહાર ફરવા માટે. જો આંખ જો કેટલી ગુલાબી ગુલાબી થઈ ગઈ છે. એ તો એમ જો તો દેખો મમ્મા સામે જો જે ક્યાં છે જે જો આ શિવજીનું મંદિર છે ત્યાં જોવે છે. અમે છે કંતારેશ્વર મહાદેવ પાસે. હિતાર્થ ટાટા. જો ડેડી શું લાવ્યા જો તો ડેડી શું લાવ્યા જો તાર ખાવું તીખો હિતાર્થ તાર ખાવું છે? ચાલો તો અમે નાસ્તો કરી લઈએ કેમ કે આખી રાત જાગ્યા એટલે ભૂખ તો લાગે જ. જો નાનું એવું જો ભાઈ આ ભાઈને તો છે ને મજા જ આવી ગઈ છે બહાર લઈને આવ્યા ને. પણ જો અને ઈરડું જે આપ્યું હતું ને ઈરડાનું બટકું અડધું ખવાઈ ગયું છે. જો હર હર મહાદેવ, હર હર મહાદેવ કરી દઈ. હર હર મહાદેવ કરો. કેમ લાગે હું કોઈ દા ઘરે જઈને? મને એમ કે ખમણ કેમ લાગે? હા ભાઈ વઘારેલા ખમણ ચાલો જો કાઢી નાખ્યું એને. જો ભાઈ મારે ઓફિસે જવાનું છે અને હંમેશા આવું કરે ને. આ ભાઈને ખબર નથી જે રાધે રાધે. ચાલો ભાઈ, આજે બપોરના લંચમાં ઢોસાના પેપર હંમેશા બનાવે છે. જોકે અમારે સાંજનો પ્રોગ્રામ છે પણ અમીષાને અત્યારે બહાર જવાનું છે તો એ અત્યારે થોડાક પેપર ખાઈને જાય છે. હારું મારે ખાવાના જ હોય એટલે જો ભાઈ મારું કામકાજ અહીંયા ચાલુ જ છે. તો ચાલો ભાઈ ચાલ લઈ લે, વચ્ચે બળી ગયો. ચાલો ભાઈ સાંજે હવે તમને બતાવું મસાલો અને સાંભાર ચટણી. ઓકે, કેવી ભૂખ લાગી છે? હાલ તો ફટાફટ મને બનાવી દે. આપણે એકદમ રેડી થઈ ગયા છીએ અને સ્વાગત છે તમારું અમીષાના સ્પેશિયલ કિચનમાં. તો આજે બની રહ્યા છે ભાઈ મસાલા ઢોસા, મૈસૂર ઢોસા. શું છે આજે, મસાલા કે મૈસૂર? મસાલા ઢોસા. યસ. તો ચલો ભાઈ પહોંચી જાજો બધા જમવા. હા, માવો ઓલરેડી તૈયાર થઈ ગયો છે, વઘાર ચાલે છે અને અહીંયા સાંભાર પણ બની ગયો છે. તો ક્યાં છે મમ્મી ને હિતાર્થ? ભાઈ જો નીચે લઈ ગયા મમ્મીને. એટલો બધું વેન કરતો હતો. ઓકે, તો ચાલો ફટાફટ. હવે તો રહેવાતું નથી, બહુ ભૂખ લાગી છે. બપોરે પણ ખાલી પેપર જ ખાધા હતા ને. અમે થોડી ના પાડી જમી લેવાય ની રાતે. પણ હવે ઢોસા હોય એટલે બીજું ભાવે. બધું ભાવે. ફટાફટ ભાઈ આવી જાવ અમીષાના હાથના મસાલા ઢોસા ખાવા. જો ભાઈ આ રીતનો એક મસાલો બનાવી દો. હજી તો અંદર બટેકું આવશે. હા, અડધું ચડશે, હજી અડધું ચડી ગયું છે, અડધું ચડશે. બરોબર. પછી અંદર છે ને ચટણી. આપણે એકવાર બહાર ખાતા હતા ને ત્યાં તો ત્યાં અડદના દાણા પણ નાખ્યા હતા, અડદની દાળ. તો મેં આ વખત
નાખું છું 2-3 વખતથી તો સારી લાગે છે. નાખ્યા છે આમાં આ વખતે? હા. અને તમે બધા પણ ટ્રાય કરજો. મસાલા ઢોસા કરો ત્યારે બટેકું વઘારો, આજે બટેકાનું માવું. હા તો એમાં તમે થોડીક 1 ચમચી જેવી અડદની દાળ નાખજો વઘારમાં, બહુ ફાઇન ટેસ્ટ લાગશે. બરોબર. ઓકે તો ગાઈસ જરૂરથી તમે આવી રીતના ટ્રાય કરજો અને કહેજો કે ભાઈ કેવા લાગ્યા તમને. અને ટોપરાની ચટણી બનાવી છે કે? યસ. ચાલો બતાવું. યે. અરે વાહ ભાઈ ચાલો. દાળ તો ઓલમોસ્ટ બની ગઈ છે. ખાલી હવે પેપર ઉતારવાના છે. બરોબર. એટલે બધા આવતા જશે, પેપર કરતા જશે. ખાતા જશે અને ખાતા જશે. શું વાર લાગે? હા આપણો પેપરમાં જ વાર લાગશે. જો આવ્યો લાગે. કેમ લાગે? જ્યાં આવી ગયો જાઓ. હા જો આવી ગયો. હિતાર. જો જો જો. અરે વાહ નવા નવા ચપ્પલ પહેરી નીચે ગયો તો. હે હિતાર. આઈ આઈ. હે તું. હા બોલ બોલ સમજા. આ ક્લીન સેવિંગ એ કરાવ્યું ને એટલે બે એટલે વાર લાગી. અને એક ભાઈ ત્યાં ઓલરેડી બેઠા હતા તો ડેડી એનું હમણાં આવશે, ડેડી હમણાં આવશે. હા એટલે થોડોક રોવા મળ્યો એમ ને. હા. તો ચાલો ભાઈ પેપર બનાવવા મળ્યા છે. અને જો ભાઈ આ ભાઈ અમારે છે ને બહુ જ મારે છે. હા અને જો મિશો દીદી હિતાર્થની પેપર લઈ લે દીકરા. આ જેવો એક લઈ લે. ચાલો ઢોસા ખાવા એમ કહી દે બધાને. એકવાર બોલ દે ઢોસા ખાવા કે મસ્તીના બનાવ્યા આંટીએ કે કેવા બન્યા હે મિશો કેવા બન્યા ઈ તો કે હારા. અરે વાહ. ચાલો ભાઈ એક રિવ્યુ તારો આવી ગયો છે. હારા બન્યા એમ. માં દીકરી આવી. ચાલો ભાઈ મને તો બહુ ભૂખ લાગી છે હમણાં હું ખાઈ લઉં ફટાફટ. જાઓ ક્યારના તમને બોલાવીએ છીએ. હા, ચાલો. તમારી પ્લેટ જાતે જ લઈ લો. ચાલો. વાહ આ સારું નવું આવ્યું. કાં મિશો? અરે વાહ ભાઈ મારે વાહ. કવડી જાય એમ જો જેમ તેમ કવડે મને અહીંયા દાંત પર શીરો પાડી દેવું બટકું કરી ગયો લોહી નીકળી જાય આ બળી ગયો ફટાફટ આ લઈ લે. ચાલો તો હું ખબર તો ભાઈ જો કાકા દીકરા ઢોસા ખાઈ લીધા. અરે પપ્પાએ ખાઈ લીધા. કાંઈ થાત અને હવે વારો છે હિતાર્થના બા ને હિતાર્થના મમ્મી ને હિતાર્થના કાકી. આવું ન આ છે હા એટલે એ બનતા જાય ને ગરમા ગરમ ખાતા જાય. હે હા જો ભાઈ 2 લોટીમાં ઢોસા કરવું છે ફટાફટ ખાઈ લેવાના થયા તો. તમે જમી લીધા ને તો વિચારને રાખો. હા હિતાર્થને હું ને કાકા રાખશું. હાલો ભાઈ જો અહીંયા તો ખવાવા મળાવો પણ બહુ ભૂખ લાગી છે આપણે ખાઈ લેવું ચાલો ભાઈ ખાઈ લો ફટાફટ ને હવે પપ્પા એક બાકી રહે એમ ને. હા. કોઈ ગોળ બાજુ થોડું